ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ વિડિયો જુઓ છો, આજે આપણે વાત કરીશું આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન, અને બીજી વાત કરીશું બ્રીફમાં થર્મોમીટરની. આપણો આજે થર્મલ પ્રોપર્ટી ઓફ મેટરનો લેક્ચર નંબર 2. તો આદર્શ વાયુ સમીકરણ જે છે એ ભણવા માટે બે નિયમની જરૂર પડશે, બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ, જે તમે કદાચ કેમિસ્ટ્રીની અંદર ભણી ગયેલા છો. જો કદાચ નથી ભણ્યા તો પણ કાંઈ વાંધો નથી, આપણે હમણાં જોઈ લઈશું. બરાબર? તો પહેલા જોઈએ બોયલનો નિયમ. બોયલનો નિયમ કે અચળ તાપમાને પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બધી જ વસ્તુ સમજવાની છે. તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે P ચલે છે 1/v. હવે આપણને ખબર છે કે આ સમપ્રમાણતાની નિશાની કાઢીએ એટલે એક અચળાંક આવે, એટલે સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે P અચળના છેદમાં v. હવે v ને આ સાઈડ લઈ લો તો શું થઈ જાય કે PV અચળ. આ બોયલનો નિયમ છે. હવે જોઈએ કે સામાન્ય વાયુ જે છે એનો સામાન્ય પ્રવાહી, એની અંદર ઉષ્મીય પ્રસરણ જે છે જુદા જુદા પ્રવાહીની અંદર જુદું જુદું હોય છે. પ્રવાહીની વાત કરું છું. હવે જ્યારે વાયુની વાત કરીએ તો વાયુની અંદર પણ શરૂઆતમાં એવું હતું કે જુદા જુદા વાયુ છે તો એનું ઉષ્મીય પ્રસરણ જુદું જુદું છે, પરંતુ પ્રયોગોની અંદર એવું અવલોકન કરવામાં આવ્યું કે ઓછી ઘનતા ધરાવતો વાયુ જે છે, આ પૂરતી ઓછી ઘનતા ધરાવતા જે વાયુ છે એનું પ્રસરણ લગભગ સમાન છે, એટલે કે એના પ્રસરણના ગુણધર્મો લગભગ સરખા છે. બરાબર? એટલે બોયલનો નિયમ કે ચાર્લ્સનો નિયમ અને ત્રીજો એક ગેલી-સેકનો નિયમ પણ આવે છે, જેની આપણે આની અંદર જરૂર તો નથી, પણ આ બધા નિયમોની અંદર જે વાયુ લેવામાં આવ્યો છે એ વાયુ પૂરતી ઓછી ઘનતા ધરાવતો વાયુ છે. હવે એની અંદર ખ્યાલ પડવો જોઈએ, પૂરતી ઓછી ઘનતા એટલે શું કે દળ ઓછું અને કદ વધારે, એવા પ્રકારનો વાયુ. તો બોયલના નિયમની અંદર શું છે કે તાપમાન અચળ કરી દેવામાં આવે તો દબાણ અને કદ જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે દબાણ જો તમે વધારો તો કદ ઘટશે, અને કદ જો તમે વધારો તો દબાણ ઘટશે. ખ્યાલ આવે? હવે સામાન્ય એક ઉદાહરણ લઈ લો કે એક પાત્ર છે મારી પાસે, એની અંદર વાયુ રાખેલો છે. બરાબર? તો શું થશે કે હવે હું એનું દબાણ જેવું વધારીશ એટલે એનું કદ ઘટશે. નહીતર એક સામાન્ય ઉદાહરણ પિસ્ટન વાળું લઈ લઈએ. મારી પાસે આવી રીતે એક પાત્ર રહેલું છે કોઈક. બરાબર છે? આ પાત્રની અંદર વાયુના અણુઓ રહેલા છે. બરાબર? અને અહીં એક પિસ્ટન રાખ્યું છે મેં. પિસ્ટન શું કરશે તો કે પિસ્ટનને આપણે અંદરની તરફ બળ લગાડીશું એટલે પિસ્ટન શું થશે, આમ નીચે જશે. પિસ્ટન નીચે જશે એટલે દબાણ વધશે. જો તો ધારો કે પિસ્ટનને હવે અહીંથી બળ લગાડું છું અને નીચે લઈ જાઉં, અને એક સમય એવું આવે છે કે પિસ્ટન જે છે આવી રીતે ગોઠવાય છે, ધારો કે બીજી પરિસ્થિતિમાં. બરાબર? એટલે આ વાયુના બધા અણુઓ શું થઈ જશે, અંદરની તરફ દબાઈ જવું પડશે બધા અણુઓને, કારણ કે આ પિસ્ટન જે છે ધારો કે
અહીંથી એવી રીતે છે કે વાયુના અણુઓ બહાર ન નીકળી શકે, એટલે વાયુના અણુઓ જેટલા અહીંયા હતા તો પિસ્ટનને નીચે તરફ દબાવો અને પિસ્ટન આવી રીતે ઊંચું ચડે, એટલે આ વાયુના અણુઓ જે છે શરૂઆતમાં આટલા સ્થાનમાં હતા, અહીંથી શરૂ કરી અને આટલા સ્થાનમાં શરૂઆતમાં, પણ જેવું પિસ્ટનને મેં દબાવ્યું અને પિસ્ટન અહીંયા સુધી આવી ગયું એટલે આટલા કદની અંદર આ શરૂઆતનું કદ છે તમારું, આ શું છે મારું શરૂઆતનું કદ v, અને ધારો કે પિસ્ટન જ્યારે અહીંયા રાખેલું છે ત્યારે શરૂઆતનું દબાણ p છે, એટલે કે આટલા કદના વાયુની અંદર દબાણ જે છે એ p છે. પણ હવે શું કરવું છે, જેવું પિસ્ટનને દબાવ્યું એટલે વાયુના અણુઓ જે આટલા કદની અંદર હતા એ સંકોચાઈને આટલા કદની અંદર આવી ગયા, એટલે કે આમાં નવું જે કદ બને છે પિસ્ટનને દબાણ આપતા કે પિસ્ટનને નીચે તરફ દબાવતા, એ મારું નવું કદ આટલું બને છે, અને ધારો કે આ કદ v' છે, બરાબર છે. એટલે આ કદ તો દેખીતું છે કે શરૂઆતમાં કદ આટલું હતું પછી કદ આટલું થઈ ગયું, બરાબર. તો કદમાં શું થાય છે તો કે કદમાં ઘટાડો થાય છે, એટલે v શું થાય છે, ઘટે છે. અને દબાણ શું કરીએ છીએ આપણે તો કે પિસ્ટનને નીચે તરફ ધકેલીએ છીએ અને પિસ્ટનને અહીંથી લઈ અને અહીંયા સુધી પહોંચાડી દઈએ છીએ, તો પિસ્ટનની ઉપર દબાણ શું કરીએ છીએ આપણે, વધારીએ છીએ, એટલે p શું થાય છે એટલે કે દબાણ શું થાય છે તો કે વધે છે. હવે ખ્યાલ આવી ગયો કે દબાણ વધારું છું તો કદ ઘટે છે, એટલે કે p અને v જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, હવે બીજી વસ્તુ આવે છે ચાર્લ્સનો નિયમ, અને આ બહુ મસ્ત મજાની વસ્તુ છે કે બોયલે જે નિયમ આપ્યો છે 16મી સદીમાં આપેલો છે કે 1627 થી 1691, એટલે બોયલનો જે નિયમ છે એ 16મી સદીનો નિયમ છે, એટલે કેટલું બધું જૂનું, બરાબર ને. અને હવે આપણે જોઈશું ચાર્લ્સનો નિયમ. હવે જોઈએ ચાર્લ્સનો નિયમ. આ સૂત્ર એ લખી રાખશો કે Pv બરાબર અચળ. બોયલના નિયમની અંદર આપણને શું ખબર પડી તો કે Pv બરાબર અચળ, એટલે કે તાપમાન વધારો અને દબાણ વધારો અને કદ વધે, અથવા તો કદ વધારો અને દબાણ ઘટે, એટલે કે P ચલે છે 1/v. ઓકે, હવે આપણે વાત કરીશું ચાર્લ્સના નિયમની. ચાર્લ્સનો નિયમ આ વસ્તુ પણ તમે કદાચ કેમિસ્ટ્રીની અંદર ભણી ગયેલા છો કે નથી ભણેલા, તો આપણે ભણાવી દઈએ. હવે ચાર્લ્સના નિયમ બોયલે શું કહ્યું તો બોયલે તાપમાન અચળ રાખ્યું, બોયલે T અચળ રાખ્યો, એટલે કે તાપમાન અચળ કરી દીધું, બરાબર. અને હવે આપણે ચાર્લ્સના નિયમની વાત કરીએ તો ચાર્લ્સે જે છે એ દબાણ અચળ કરી દીધું, ચાર્લ્સે દબાણ અચળ કરી દીધું અને તાપમાન અને કદની વાત કરી, બરાબર. તો જોઈએ ચાર્લ્સનો નિયમ કે અચળ દબાણે પૂરતી, આ શબ્દ આવો જોઈએ કે પૂરતી ઓછી ઘનતા ધરાવતો વાયુ, પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે કદ ચલે છે T. ખ્યાલ આવે આટલો? વ્યાખ્યા પરથી વિધાન ઉપરથી કે કદ જે છે તાપમાનના સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે અચળાંક આવે કે અચળ ગુણાકારમાં T. હવે T ને આ સાઈડ લઈ લો તો v/T is equals to અચળ. તો આ થઈ ગયો ચાર્લ્સનો નિયમ. સમજીએ આ વસ્તુ. ચાલો, મારી આસપાસ જે છે વાતાવરણ છે,
મારી આસપાસ વાતાવરણ છે એટલે બધી બાજુ દબાણ કોનું લાગે? વાતાવરણનું દબાણ લાગશે એટલે દબાણ કેવું થઈ ગયું? અચળ. એટલે એક વસ્તુ ખબર પડી કે ચાલો કે અચળ દબાણ એટલે દબાણ અચળ થઈ ગયું વાતાવરણનું. હવે હું શું કરું છું તો કે પેલા આપણે વાયુની વાત કરીએ છીએ પણ પેલા ઘનની વાત કરીએ. સરખું થશે બધું કે ધારો કે મારી પાસે બરફ પડેલો છે. બરફનું હું તાપમાન વધારું એટલે કે બરફને એક પાત્રની અંદર રાખું અને એની નીચે બર્નર મૂકી દઉં તો બરફ શું થશે? પ્રવાહી બનવાનું શરૂ થશે. 100 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન પહોંચશે એટલે બરફનું પાણી થવાનું શરૂ થશે. હજી તાપમાન વધારો 0 ડિગ્રીથી થોડુંક તાપમાન વધારશો એટલે બરફનું પાણી થવાનું શરૂ થઈ જશે અને 100 ડિગ્રી જેવું તાપમાન પહોંચશે એવું પાણીની વરાળ બનવાનું શરૂ થશે. હવે જો વરાળને તો વધારે ગરમી આપું તો વરાળના અણુઓ શું થાય? એકબીજાથી દૂર ભાગવા કરશે. ખ્યાલ આવે છે? આ સામાન્ય ઉદાહરણ કે જેવું તાપમાન વધારો છો એવું કદ વધે છે. કાંઈ તો વાયુ ભરેલો છે મારી પાસે તો વાયુને જેવું હું ઉષ્મા આપીશ એટલે એના અણુઓ ઊર્જા મેળવશે તાપમાનના કારણે અને આ ઊર્જા મેળવીને વાયુના અણુઓ જે છે અસ્તવ્યસ્ત ગતિ કરશે અને ગતિ કરશે એટલે એનું કદ વધશે. બરાબર? એટલે બીજી વસ્તુ એટલે ચાર્જના નિયમ પરથી આપણને શું ખબર પડી કે v/t જે છે એ અચળ છે એટલે કે કદ વધારતા તાપમાન વધશે અને તાપમાન વધારતા કદ વધશે. ઓકે એટલે અહીંથી આપણને બીજી વસ્તુ ખબર પડી કે v/t અચળ. લાઈનથી ખબર પડી આપણને કે v/t બરાબર અચળ. હવે ત્રીજો એક ગેલિયોસેફનો નિયમ આવે છે પણ એની જરૂર આપણને અહીંયા નથી. તમે કદાચ કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. ઓકે અને અહીંયા શું અચળ નાખ્યું છે? દબાણ એટલે કે P જે છે એ અચળ કરી દીધું છે. ઓકે એટલે આ બે નિયમની આપણને અહીંયા જરૂર પડશે. ચાલો હવે આ બંને નિયમને હું ભેગા કરીને લખું તો કેવું થાય કે ભાઈ PV/T is equals to અચળ કે આ PV/T બરાબર અચળ. બંને નિયમને સમન્વય કરીને લખું તો આવી રીતે લખાય ને કે PV/T બરાબર અચળ. ધારો કે આ અચળ k છે તો એવું જાણવા મળ્યું કે આ અચળાંકનું જે મૂલ્ય છે k નું એ μr જેટલું હોય છે. રેડી? μr જેટલું હોય છે. તો શું છે આ μ અને r? પહેલા તો આપણને ખબર છે કે μ જે છે એ મોલ છે વાયુના, આદર્શ વાયુના મોલ. બરાબર? r જે છે એ વાયુનો સાર્વત્રિક અચળાંક છે જેનું મૂલ્ય 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન છે. રેડી? P જે છે એ વાયુનું દબાણ છે, V જે છે એ આદર્શ વાયુનું કદ છે અને T જે છે એ તાપમાન છે. એટલે અહીંથી એવું સમીકરણ બનાવીએ T ને આ સાઈડ લઈએ તો શું થાય કે PV = μRT. તો આ સમીકરણ છે એને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમીકરણ છે એ જે શું છે મારું આદર્શ વાયુ સમીકરણ. ઓકે હવે જો μ અને r તો શું છે? અચળ છે. વાયુના મોલ પણ અચળ લઈ શકીએ અને r તો સાર્વત્રિક અચળાંક જ છે કે 8.314 જૂલ પર મોલ કેલ્વિન. તો અહીંથી એવું લખી શકું કે PV ચલે છે T કારણ કે μr શું છે? અચળાંક છે. ઓકે હવે જો હું વાયુનું પદ ફિક્સ કરી લઉં એટલે કે
વાયુનું કદ અચળ બનાવી દઉં. કદ અચળ કઈ રીતે થાય ભાઈ? તો કાંઈ નહીં, એક નિશ્ચિત કદના પાત્રની અંદર વાયુને ભરી દઉં કે જેની અંદરથી વાયુ બહાર નહીં નીકળે, એટલે એનું કદ અચળ થઈ જશે. બરાબર? એટલે પ્રેશર કુકર લઈ લો, પ્રેશર કુકરમાં વાયુ ભરી દઉં એટલે વાયુનું કદ હવે કેટલું રહેશે? પ્રેશર કુકર જેટલું જ રહેશે. બરાબર? એટલે અહીંથી એવું થઈ છે, જો V પણ અચળ લઈ લો તો P છેડે છે T થઈ જાય, એટલે કે દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે. તાપમાન વધારો તો દબાણ વધે અને દબાણ વધારો તો તાપમાન વધશે. ઓકે, સામાન્ય પ્રેશર કુકરનું ઉદાહરણ આપો. પ્રેશર કુકરમાં જે છે તમે પાણી વાયુ ભરેલો છે, હવે એને તમે નીચેથી ગરમ કરો છો તો શું થશે? એનું તાપમાન વધશે. જેવું એનું તાપમાન વધશે એટલે પ્રેશર કુકરની અંદર વાયુના અણુઓનું દબાણ પણ વધશે. તાપમાન વધતા તેને ઊર્જા મળશે. ઊર્જા મળશે એટલે એ દોલનો કરશે, કંપનો કરશે અને બહાર જવા પ્રયત્ન કરશે, પણ પ્રેશર કુકર ઉપરથી બંધ જ છે એટલે વાયુ છે જે બહાર નહીં નીકળી શકે, પણ અંદર ને અંદર ગતિ કર્યા કરશે. ખ્યાલ આવે છે? એટલે દબાણ વધશે. હવે આ P અને T વચ્ચેનો ગ્રાફ દોરવો છે આપણે. બરાબર? નિરપેક્ષ તાપમાન પર જઈએ હવે તો P અને T વચ્ચેનો ગ્રાફ દોરીએ. જે સૌપ્રથમ લોર્ડ કેલ્વિને દોરેલો હતો અને ત્યાંથી જ કેલ્વિન માત્રમની શરૂઆત થઈ હતી. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ તો લીધું કે કેલ્વિન માત્રમ, સેલ્સિયસ માત્રમ, ફેરનહીટ માત્રમ. એમાં કેલ્વિન માત્રમ જે છે એ સૌથી લાસ્ટમાં આવેલો છે અને લોર્ડ કેલ્વિને P અને T વચ્ચેનો ગ્રાફ દોર્યો હતો પહેલા અને એની ઉપરથી મેળવેલો છે. તો જોઈએ આપણે P અને T વચ્ચેનો ગ્રાફ કે અમારી વાય અક્ષ અહીંયા હું લઈ લઉં છું દબાણ હું કાઢી દઈએ. લેખને આની અંદર P છેલ્લે છે, T ની જરૂરત છે. બરાબર? અને આ લાઈનમાં એક અક્ષ એની પર છે તાપમાન T જે સેલ્સિયસમાં છે, ડિગ્રી સેલ્સિયસ. આ મારું દબાણ P. ચાલો હવે P ચલે છે T એટલે P વધારો એટલે T વધે અને T વધારો તો P વધશે. હવે સમપ્રમાણતા છે એટલે આલેખ કેવો મળવો જોઈએ? સુરેખા. એ વસ્તુને તો આપણને ખબર છે, પણ આપણે લોર્ડ કેલ્વિનના પ્રાયોગિક અવલોકનો જોઈએ તો તેમણે એક વાયુ લીધો. પહેલા તો નિશ્ચિત કદ ધરાવતો એટલે કે અચળ કદ ધરાવતો એક વાયુ લીધો અને જોયું કે અહીંયાના કોઈ તાપમાને એનું દબાણ જે છે ને અહીંયા આવે છે. બરાબર? કોઈ એક તાપમાન છે એની માટે દબાણ જે છે એને આવું બિંદુ મળે છે. પછી શું કર્યું તો કે તાપમાન ઘટાડતા ગયા. તાપમાન ઘટાડી તો દબાણ પણ ઘટ્યું. હજી તાપમાન ઘટાડતા ગયા તો દબાણ પણ અહીંયા ઘટ્યું. હજી તાપમાન ઘટાડ્યું તો દબાણ પણ ઘટ્યું. હજી તાપમાન ઘટાડ્યું દબાણ ઘટ્યું. ખ્યાલ આવે? હજી તાપમાન ઘટાડ્યું તો દબાણ ઘટ્યું. હજી તાપમાન ઘટાડ્યું દબાણ ઘટ્યું. હજી ઘટાડ્યું તો દબાણ ઘટ્યું. અને કરતા કરતા તાપમાન જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ લઈ ગયા એટલે દબાણ જે છે ઘટતું ગયું, પણ દબાણ શરૂઆતમાં શૂન્ય થયું નહીં. બરાબર? માઈનસમાં આ બાજુ માઈનસમાં તાપમાન છે. બરાબર? તો માઈનસમાં તાપમાન લઈ ગયા તો પણ દબાણ ઘટ્યું. હજી માઈનસમાં તાપમાન લઈ ગયા તો પણ દબાણ ઘટ્યું. હજી માઈનસમાં તાપમાન લઈ ગયા તો પણ દબાણ ઘટ્યું. અને એક સમય એવો આવ્યો કે તાપમાન ઘટાડતા ઘટાડતા દબાણ તો ઘટતું ગયું, પણ આજે આપણે વાયુ લીધો તો એ વાયુ અહીંયા સુધી પહોંચીને પ્રવાહી બની ગયો. ખ્યાલ આવે? આપણે ઉષ્મા અને તાપમાન જોઈએ છીએ તો એમાં બે જ વસ્તુ ઈ જ વસ્તુ છે ને કે કોઈ પણ વસ્તુનું તમે તાપમાન વધારો છો તો એ વસ્તુને ઉષ્મા ઊર્જા મળશે. અને બીજી વસ્તુ શું થાય કે કોઈ પણ વસ્તુને તાપમાન વધારતા વધારતા એનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થશે. એટલે બે વસ્તુ છે કે
તાપમાન અને ઉષ્મા તાપમાન જે છે એ શું કરશે તમારું એક તો જે છે તાપમાન વધારશે એટલે ઉષ્મામાં ફેરફાર થશે આમ તો તાપમાનમાં ફેરફાર જ લખો ને વધારો કે ઘટાડો કાંઈ પણ કરી શકો તો તાપમાનમાં ફેરફાર કરો તો શું થાય તો પહેલી વસ્તુ કે ઉષ્મામાં ફેરફાર થાય કે ઉષ્મા ઊર્જા વધે કે ઉષ્મા ઊર્જા ઘટે તાપમાન વધારો તો ઉષ્મા ઊર્જા વધે એટલે તાપમાન ઘટાડો તો ઉષ્મા ઊર્જા ઘટે અને બીજી વસ્તુ કે અવસ્થામાં ફેરફાર થશે શેમાં ફેરફાર થશે અવસ્થામાં ફેરફાર થશે એટલે કે જો હું ઘન લઈ લઉં અને ઘનનું તાપમાન વધારું તો એનું શેમાં રૂપાંતર થાય પ્રવાહીમાં પ્રવાહી લઈ લઉં પ્રવાહીનું તાપમાન વધારું તો એનું શેમાં રૂપાંતર થાય વાયુમાં તો એવી જ રીતે ઉલટું પણ થાય કે તાપમાન વધારતા ઘનનું શેમાં રૂપાંતર થાય પ્રવાહીમાં પ્રવાહીનું શેમાં રૂપાંતર થાય વાયુમાં તો હવે તાપમાન ઘટાડવું એટલે તાપમાન ઘટાડતા આનાથી ઉલટું થવું જોઈએ કે વાયુ જે છે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય તાપમાન ઘટાડતા બરાબર હજી તાપમાનમાં ફેરફાર કે જે છે ઉષ્મા એના ઘણી બધી વસ્તુઓ છે એનું પ્રસરણ છે એ બધી વસ્તુઓ હવે અગાઉના લેક્ચરમાં જોવાની છે પણ અહીંયા આ કોન્સેપ્ટનો ઉપયોગ છે કે તાપમાન ઘટાડો એટલે દબાણ તો ઘટશે જ એની સાથે સાથે શું થશે અવસ્થામાં પણ ફેરફાર થશે આપણે આ શું લીધું છે એક વાયુ લીધો છે હવે એનું તાપમાન ઘટાડતા જઈએ અને દબાણ જે છે એ પણ ઘટતું જશે એટલે આ બિંદુએ જે છે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું ઓકે લાલ ગ્રાફમાં હું રીતે જોડી દઉં છું આટલા સુધી પહોંચે અને એનું શું થઈ ગયું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું ઓકે હવે તો આપણો ગ્રાફ અટકી ગયો કે વાયુનું જે છે પ્રવાહીની અંદર રૂપાંતર થઈ ગયું પણ ગણિત આપણને શીખવાડે છે કે જો આ વાયુનું અહીંયાથી પ્રવાહીમાં રૂપાંતર ન થયું હોત તો ગ્રાફ પર એટલે સુરેખાંશ ચાલતો હતો સમપ્રમાણમાં છે એટલે સુરેખાંશ ચાલતો તો આને હજી થોડું પાછળ તરફ લંબાવતે તો ચલો પાછળ તરફ લંબાવીએ સિદ્ધાંતિક રીતે તો એક સ્થાન એવું આવે કે તાપમાન એટલું બધું ઘટી જાય કે દબાણ શૂન્ય થઈ જાય ગ્રાફને વાંચતા શીખો તાપમાન એટલું બધું ઘટી જાય કે દબાણ શૂન્ય થઈ જાય અને આ જે તાપમાન છે એ જોયું -273.15 ડિગ્રી સેલ્સિયસ બરાબર અને આ આલેખ જે છે એ લોર્ડ કેલ્વિન ને માટે જાય છે લોર્ડ કેલ્વિને આ તાપમાનને કહી દીધું 0 કેલ્વિન અને અહીંયાથી જ કેલ્વિન માપક્રમની શરૂઆત થઈ હતી અને આ તાપમાનને જે છે બીજું કહેવામાં આવે છે નિરપેક્ષ શૂન્ય તાપમાન અથવા તો એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર ઓકે આ જે તાપમાન છે એને કહેવામાં આવે છે નિરપેક્ષ શૂન્ય તાપમાન આ તાપમાન દુનિયાનું સૌથી ઓછું તાપમાન છે કે જ્યાં દબાણ જ શૂન્ય થઈ જાય છે એટલે બધી જ વસ્તુ અટકી ગઈ બરાબર છે એટલે અહીંથી શરૂઆત થઈ હતી નિરપેક્ષ કેલ્વિન તાપમાનની અને આને કહેવાય છે નિરપેક્ષ શૂન્ય તાપમાન ઓકે આટલી વાત છે નિરપેક્ષ શૂન્ય તાપમાન અને આદર્શ વાયુ સમીકરણની હવે થર્મોમીટરની થોડી વાત કરેલી છે તો થર્મોમીટરનો થોડો ઘણો જોઈ લઈએ કે થર્મોમીટર
કઈ રીતે બનાવીશું બહુ ડિટેલમાં વાત નહીં કરીએ પણ બ્રીફમાં બરાબર હવે પહેલા શું કરી લેવામાં આવ્યું તો કે એક કાચની નળી લઈ લેવામાં આવી જોયેલું છે કદાચ થર્મોમીટર આવી રીતે એક કાચની નળી લઈ લેવામાં આવી અને ઉપરથી બંધ કરી દીધી બરાબર ધારો કે આપણે પ્રવાહી થર્મોમીટરની વાત કરીએ છીએ પ્રવાહી થર્મોમીટરની તો બે પ્રકારના પ્રવાહી ભરી શકાય એક તો આલ્કોહોલ અને બીજું ખૂબ જ જાણીતું પારો બરાબર છે તો પહેલા શું કરવામાં આવ્યું કે આની અંદર જે છે આલ્કોહોલ કે પારો ભરી રાખેલો છે હવે આ કાચની નળીને બરફની અંદર રાખવામાં આવી બરાબર તો બરફની અંદર રાખતા આ આલ્કોહોલ કે પારો જે કંઈ પ્રવાહી ભરેલું છે એ અહીંયા સુધી આવી ગયું એટલે આટલા બીજા ભાગમાં પ્રવાહી રહી ગયું છે ચલો પ્રવાહી જે છે આવી રીતે રહેલું છે ઓકે અને બીજી વખત શું કર્યું કે આ નળીને આપણે બાષ્પમાં રાખી કે વરાળમાં રાખી જે કોઈ બરાબર ત્યારે શું થયું તો કે ત્યારે આ જે પ્રવાહી છે આલ્કોહોલ અથવા પારો એનું કદ વધ્યું અને એ કંઈક આટલી જગ્યાએ થાય અને અહીંયા પ્રવાહી જે પ્રવાહી આપણે રાખેલું હોય પારો કે આલ્કોહોલ એ વસ્તુ બરાબર એટલે પેલા તો થર્મોમીટરનો સિદ્ધાંત શું કહ્યું એ જ વસ્તુ છે કે તાપમાન વધારો તો કદ વધે છે બરાબર અત્યારે પ્રવાહીની વાત છે બરફનું તાપમાન આપણે શું નક્કી કર્યું હતું બરફનું ગલન બિંદુ તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તો અહીંયા જે છે અંકન કરી દીધું 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર અને બાષ્પનું તાપમાન આપણે કેટલું રાખ્યું હતું તો કે 100 ડિગ્રી સેલ્સિયસ ઓકે તો હવે અહીંયા મને મળ્યું છે 0 ડિગ્રી સેલ્સિયસ અહીંયા મને મળ્યું છે 100 ડિગ્રી સેલ્સિયસ હવે 0 થી 100 ના 100 ભાગ કરી દેવાના એટલે કે અહીંયા 1 ડિગ્રી સેલ્સિયસ 2 ડિગ્રી સેલ્સિયસ 3 4 5 6 એવી રીતે ખ્યાલ આવે તો આ રીતે પ્રવાહી થર્મોમીટર બને છે ઓકે સિદ્ધાંત શું કામ કરે છે તો કે તાપમાન વધારતા કદ વધશે બરાબર હવે જે છે આપણે આદર્શ વાયુ ભણી ગયા તો ઘણી જગ્યાએ જે છે આદર્શ વાયુ વાયુ થર્મોમીટર અચળ કદ વાયુ થર્મોમીટર એનો પણ ઉપયોગ થાય છે અમુક જગ્યાએ જે છે અચળ કદ વાયુ થર્મોમીટર એનો પણ ઉપયોગ થાય છે બરાબર ઇલેક્ટ્રિક થર્મોમીટર પણ આવે છે તમે 12મા ધોરણની અંદર ભણશો કે તાપમાન વધારતા અમુક ઇલેક્ટ્રિક સાધનો જે છે એનો અવરોધ વધે છે અને સેમિકન્ડક્ટર જેવી ડિવાઇસ હશે તો એનો અવરોધ શું થાય છે ઘટે છે બરાબર છે તો અવરોધ વધશે તો શું થશે પ્રવાહ ઘટી જશે અને અવરોધ ઘટશે તો શું થશે પ્રવાહ વધી જશે તો પ્રવાહના મૂલ્યને આધારે પણ થર્મોમીટર બનાવવામાં આવે છે ઓકે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં